नमो हरिहन्ताणं नमो श्रिताणं नमो हरियाणं नमो वत्सायणं नमो लोये शुद्धसाहुणं एसु पंच नमोकारो शब्द पावपणासणो मंगलाणं च सवेशिं परमं हवै मंगलम परमं हवै मंगलम। मोक्ष मार्ग की जब परमात्मा व्याख्या करते हैं ना, तब क्षय क्षय तब होता है जो है और वो न रहे, जो है और वो न रहे तब वो क्षय कहा जाता है। જેને સ્વીકાર થાય ને કે મારી અંદરમાં અવગુણ છે, તે તેનો ક્ષય કરે. જેને સ્વીકાર જ ન હોય એ ક્ષય કઈ રીતે કરી શકે? ક્ષય કરવું, નષ્ટ કરવું, વિનષ્ટ કરવું, તે દોષોને, તે ભૂલોને, તે પાપને, તે અવગુણોને, તેની માટે અંદરમાંથી પેલા રિયલાઇઝ થવું જોઈએ. ભૂલ જ્યાં સુધી રિયલાઇઝ નથી થતી ત્યાં સુધી ભૂલ ક્યારેય સુધરતી નથી. દોષ જ્યાં સુધી રિયલાઇઝ નથી થતા ત્યાં સુધી દોષ ક્યારેય સુધરતા નથી. પાપ જ્યાં સુધી રિયલાઇઝ ન થાય ત્યાં સુધી પાપ સુધરતા નથી. અવગુણ જ્યાં સુધી રિયલાઇઝ ન થાય ત્યાં સુધી સુધરે નહીં. ક્ષય ત્યારે થાય કે એનો વળગાડ આપણને વળગાડ જેવો લાગે. મોહ આપણને ક્ષય કરવા જેવો લાગે ને ત્યારે જ ક્ષય થાય છે. એ જ્યારે આપણે સારો લાગે, એ જ્યારે આપણે ગમે, એ જ્યારે આપણે પ્રિય લાગે, એમાં જ્યાં સુધી પ્રિયતાનો અનુભવ છે ને, અને કોને ખબર પ્રિયતાનો અનુભવ પૂતગલો સાથેનો, વસ્તુઓ સાથેનો અને વ્યક્તિઓ સાથેનો અનંત કાળનો અભ્યાસ છે. એટલે આપણે સાધુ બની પણ જશું ને, આ પાટનો કલર કેવો છે, આ કલર હોવો જોઈએ કે આ કલર હોવો જોઈએ? આપણે સાધુ પણ બની જશું ને, વસ્ત્રનો કલર ના આ છે ને થોડુંક પીળું છે, આ એકદમ વ્હાઈટ છે. ઇન્દ્રિયો મોહનું પરમ કારણ છે. ઇન્દ્રિયો મોહનું પરમ કારણ છે. અને એટલે જ સાધક મોહનો ક્ષય કરવા ઈચ્છતો હોય ને ત્યારે તેને હંમેશાના માટે ઇન્દ્રિયાતીત સાધના કરવી જોઈએ. ઇન્દ્રિયાતીત બનવાની સાધના કરવી જોઈએ. અને એટલા જ માટે સાધકે અભિક્ષણમ કૌશગકારી, વારંવાર કૌશક કરીને વારંવાર પોતાની ઇન્દ્રિયોને, કેમ કે કૌશકમાં શું થાય? આંખ બંધ, નાક બંધ, જીભ બંધ, કાયા બંધ, બધું જ બંધ. બધી કદાચ કાન ખુલારીએ પણ બાકીનું બધું જ. એટલે મોહને ક્ષય કરવા માટે પેલા ઇન્દ્રિયોના દ્વાર બંધ કરવા પડે. કેમ કે ઇન્દ્રિયો સૌથી વધારે મોહન જન્માવે છે, રાગ જન્માવે છે, દ્વેષ જન્માવે છે, સુખ જન્માવે છે, અનુકૂળતા જન્માવે છે. લગભગ જેટલી પણ અનુકૂળતાઓ આપણને જોતી હોય ને એ બધી ઇન્દ્રિય સાપેક્ષ અનુકૂળતાઓ હોય. આપણને જેટલી પણ અનુકૂળતા જોતી હોય તે બધી ઇન્દ્રિય સાપેક્ષ. ઇન્દ્રિયોની અનુકૂળતા સૌથી આંખેથી સારું જોવું છે, કાનેથી સારું સાંભળવું છે, સારો સ્પર્શ, સારો આકાર, સારું બસ. એટલે ઇન્દ્રિયો મોહનું પરમ નિમિત્ત છે. મોહનો ક્ષય જેને કરવો છે એને પેલા પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ લાવવો પડે. એટલા જ માટે ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી પોતાની ઇન્દ્રિય પર કંટ્રોલ કરીને, પોતાના સેન્સીસ ઉપર કંટ્રોલ કરીને વનોમાં, જંગલોમાં, ઉપવનોની અંદર માત્ર ધ્યાનમાં. ભગવાન ધ્યાનમાં કરતા હતા શું? ભગવાન ધ્યાનમાં પોતાની ઇન્દ્રિયોના દ્વારથી આવતા મોહને અટકાવતા હતા. પોતાના ઇન્દ્રિયોના દરવાજેથી આવતા મોહને અટકાવતા હતા. એટલે મોહને રોકવાનું પ્રબળ નિમિત્ત તેમનું ધ્યાન હતું, તેમનો કૌશક હતો. તેમની ઇન્દ્રિયોને, તે ઇન્દ્રિયોના દરવાજાને બંધ કરી દેતા હતા. જેટલા ઇન્દ્રિયોના દરવાજા બંધ થાય છે એટલો મોક્ષ નજદીક આવે છે. અને જેટલા ઇન્દ્રિયોના દરવાજા ખુલ્લા હોય છે એટલો મોક્ષ દૂર થાય છે. એટલા જ માટે સાધકે
વારંવાર વારંવાર અભિક્ષણમ અભિક્ષણમ કાઉસગકારી, વારંવાર 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 કાવસક કરતા રહેવાનું. અને કાવસક તો સંસારમાં રહીને પણ થાય. કાવસક માટે હું દીક્ષા લેવી પડે. કાવસક તો સંસારમાં ક્ષય, મોહનો ક્ષય કરવો. સાધુ બન્યા પછી શું કરવું છે? તો કે મારે વારંવાર વારંવાર જેવો ટાઈમ મળે ને 2 મિનિટ માટે, 5 મિનિટ માટે, 10 મિનિટ માટે, 1 લોકસ, 5 લોકસ, 25 લોકસ, 100 લોકસ, 108 લોકસ, ચાલો. ધીરે 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 શું થાય? આપણી ઇન્દ્રિયો જે બહિર્મુખી હતી એ અંતર્મુખી થવા લાગે. અને જેવી જેવી આપણી પ્રજ્ઞા કોણ છે ને ક્યાં એવું છે ને શું છે ને ત્યાંનું આ કેમ છે ને આનું આ નથી ને આ બરોબર છે ને આપણે આમ કરાય ને, એ બધામાંથી બહિર્મુખી પ્રજ્ઞા સિદ્ધિ શું થવા લાગે? અંતર્મુખી થવા લાગે. જેની પ્રજ્ઞા અંતર્મુખી છે, જેની ઇન્દ્રિયો અંતર્મુખી છે, તે જ સાધક છે. જેની પ્રજ્ઞા અંતર્મુખ નથી, જેની ઇન્દ્રિયો અંતર્મુખી નથી ને, એ ખાલી 100 સાધુઓ છે. શું છે? એ ખાલી 100 છે. જેની ઇન્દ્રિયો અંતર્મુખી છે, જેને બસ પોતાના ઉપર દ્રષ્ટિ છે, પોતાના ઉપરનો ભાવ છે, પોતાના આત્માના કલ્યાણનો ભાવ છે, પોતાના દોષો દેખાય છે, પોતાની ભૂલો દેખાય છે, અને કન્ટિન્યુ પોતાની ઉપર જેનો દ્રષ્ટિકોણ છે એ અંતર્મુખી છે. અને અંતર્મુખી હંમેશા માટે મોહને ઘટાડે છે, અને બહિર્મુખી હંમેશા માટે શું કરે છે? મોહને વધારવાળો હોય છે. એટલે સાધકે સાધુ બનીને શું કરવા જેવું છે? મોક્ષ મગમ ગહિમ તચ્ચમ સુનેહ જન ભાષ્યમ ચૌકારણ સંયુક્તમ નાનદંસન લક્ષણમ. ભગવાને કીધું જ્ઞાન અને એ જ લક્ષણ છે, અને એ જ જો મોહના ક્ષય કરવા વાળા છે, તમારે શું કરવું છે? ધીરે 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 આખા દિવસમાં શું થવું જોઈએ? કોણ આવ્યું છે ને કોણ ગયું છે, ઓલા દર્શન નતા કર્યા એને દર્શન કર્યા હતા, એ કરે તોય ભલે, ન કરે તો ભલે. શ્રાવક દર્શન કરે તો તારો કઈ મોક્ષ થવા નથી, અને ન કરે તારો મોક્ષ કઈ અટકવા નથી. અન્ડરસ્ટેન્ડ? એ દર્શન કરે તો કે તારો મોક્ષ થવા નથી, એ ન કરે કે તારો મોક્ષ થોડી અટકવાનો છે. એ તને આદર સન્માન આપે તો કે તારો મોક્ષ થવા નથી, ન આપે તો કે તારો મોક્ષ અટકવાનો નથી. તારા મોક્ષ માટે દીક્ષા લીધી છે કે તારા લોક વ્યવહાર માટે દીક્ષા લીધી છે? એટલે લોક વ્યવહાર તો માત્ર શાસનની પ્રભાવના કરવા પૂરતો કરવો, શાસનની પ્રભાવના કરવા પૂરતો કરવો. આપણે મફતના સમાજના રોટલા ખાઈએ છીએ એટલે ઋણ ચૂકવવા પૂરતો કરવો, એનાથી વધારે કાંઈ જ કરવું નહીં. કોઈને પણ સાથે ધર્મ પ્રેરણા મળે એવા 2 શબ્દોનું ઉચ્ચારણ કર્યું, તું તારા રસ્તે, હું મારા રસ્તે. શ્રાવકો સાથે સાધુ, એમાં પણ જેની 20 વર્ષની દીક્ષા પ્રિય નથી થઈ, જે સ્થવિર નથી થયા, એણે વધારે લપન છપન કરવાની જ નહીં. તમે ક્યાં રહ્યો છો ને તમારું શું છે ને તમારું આમ છે ને તેમ છે, કાંઈ નહીં. એ તો મોહિત છે એટલે તો સંસારમાં જ, એ રાગી છે એટલે તો સંસારમાં જ. એ જો સારા હોય તો સંસારમાં કેમ રહેત? તો જે સારા ન હોય એની સાથે વધારે કોન્ટેક્ટ કેમ રાખવાનો? હલો, કઈ સમજાણું? કઈ શું? એ સારા હોત તો દીક્ષા ના લઈ લીધી હોત, એ સારા હોત આત્મકલ્યાણના માર્ગ પર ના નીકળી ગયા હોત, બરોબર ને? એ જો સાચા હોત, એને ભગવાન સાચા લાગતા હોત તો એ નીકળી ગયા હોત. હવે નીકળતા નથી, એને સંસાર ગમે તેટલે સંસારમાં છે, લાગણી ગમે છે, પ્રેમ ગમે છે, રાગ ગમે છે, પાપ ગમે છે, અવગુણ ગમે, દોષો ગમે છે, એટલે તો સંસારમાં જ. કાંઈ એની સાથે વધારે આયા રામ ગયા રામ, આવો ને જાઓ. અમે અમારું આત્મકલ્યાણ કરવા માટે નીકળ્યા છીએ. અમે કાંઈ તમને દર્શન દેવા માટે દીક્ષા લીધી નથી, તમને ટાઈમ આપવા માટે દીક્ષા લીધી નથી, તમને સમય આપવા માટે દીક્ષા લીધી નથી. અમે સમય આપીએ એ તો તમારી પર મહાકૃપા કહેવાય, કરુણા કહેવાય કે અમે તમને અમારા બધાને રોડાવીને દીક્ષા લીધી. અમે લોકોએ અમારા આત્મકલ્યાણ માટે દીક્ષા લેતા ત્યાં બધા રડતા હોય ને, માતા પિતા બધા એને છોડીને દીક્ષા લીધી હોય આત્મકલ્યાણ માટે. હવે અમારે તમને સમય આપવા માટે થોડી દીક્ષા લીધી, આત્મકલ્યાણની દીક્ષા લીધી. એમાંથી જ્યારે પણ ગુરુ કે સંત કે સતીજી તમને કોઈ સમય આપે તો સમજો કે પોતાનો મોક્ષ અટકાવીને તમારો મોક્ષ કરાવવા માટે સમય આપે છે.
અમે ગયા હતા પણ ગુરુદેવને તો ટાઈમ જ નહોતો. પણ ગુરુદેવ ક્યાં તમારા માટે દીક્ષા લીધી હતી? હલો, અમે ગયા હતા પણ એમને તો સમય જ નહોતો. અમે તમારા માટે દીક્ષા લીધી જ નથી. પણ અને અમારે તમને સમય આપવો જોઈએ અમારી કોઈ રિસ્પોન્સિબિલિટી જ નથી. અમે તો આત્મકલ્યાણ દીક્ષા લીધી હતી. આ તો અમારી કરુણા છે, પરમાત્માની કૃપા છે કે તમારા પુણ્યનો યોગ જાગ્યો છે એટલે તમને આ સાચું સાંભળવા માટે સમય આપવામાં આવી રહ્યો છે. બાકી તો ભગવાને કીધું છે પડમમ પોરસી સજ્જાયમ, પેલું સવાર પડે એટલે સ્વાધ્યાય 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 સ્વાધ્યાય, આગમનો ગાથાનો સ્વાધ્યાય જ હોય. એટલે જ અમારે ત્યાં તો 5 ગાથા કંઠસ્થ કરી ના આવે ને એવા સાધુ સાધુજીનું મોઢું જ જોવા ન માગતો હો. અમે અમારા સાધુ સાધુને કહી દીધું તમારું મોઢું જ નહીં બતાડતા મને. જ્યાં સુધી તમે 5 ગાથા કંઠસ્થ કરીને ના આવો ત્યાં સુધી મને તમારું સાધુ મોઢું દેખાય જ નહીં. ત્યાં સુધી તમને મને તમારું સંસારી મોઢું દેખાય. સંસારી ઉઠીને ખાલી આમને એમ ટાઈમ પાસ કરતા હોય. સાધુ તો સદાય સ્વાધ્યાય કરતા હોય. શું કરતા હોય? સાધુ તો સદાય, જે સાધુ કંઠસ્થ કર્યા વગર, જ્ઞાનની આરાધના કર્યા વગર, સ્વાધ્યાય કર્યા વગર આવે ને એ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં પણ મને સંસારી જ લાગતા હોય. કેમ કે પડમમ પોરસી સજ્જાયમ, એને સ્વાધ્યાય કર્યો જ નથી. એટલા માટે પરમાત્માએ કહ્યું છે પડમમ પોરસી સજ્જાયમ બિયમ જાણમ જીયાય. જે નિમિત્તો, જેવું સ્વાધ્યાય કરવામાં ધ્યાન જાય ઓટોમેટિક મનના બધા વિકલ્પો શું થઈ જાય? જેવું સ્વાધ્યાયમાં ધ્યાન જાય એટલે સંસારી બધા નિમિત્તો શું થઈ જાય? જેવું સ્વાધ્યાયમાં ધ્યાન જાય એટલે ઇન્દ્રિયો શું થઈ જાય? ઇન્દ્રિયો શૂન્ય થાય. ઇન્દ્રિયોના દરવાજેથી આવતો મોહ, એના દરવાજા શું થઈ જાય? સ્વાધ્યાય દ્વારા બંધ થઈ જાય. એટલે આપણી આ વાસના, એટલે આપણો આ ભાવ માત્ર એટલો જ છે કે સાધુ સાધ્વીજી શું કરવાનું? જ્યાં સુધી અમે સ્વાધ્યાય 5 ગાથા કંઠસ્થ ન કરી હોય, 10 ગાથા કંઠસ્થ ન કરી, 20 ગાથા કંઠસ્થ ન કરી હોય, ત્યાં સુધી અમારે અમારું એવું સંસારી મોઢું લઈ અને ગુરુદેવ પાસે જવું જ નથી. હાલો, એ સંસારી મોઢું કહેવાય. જે મોઢામાં સવાર પડે ને સ્વાધ્યાય ગાથા ધ્યાન સાધના ન થાય એ મોઢું કેવું કહેવાય? જ્યાં 200, 500, 1000 ગાથાનો સ્વાધ્યાય થઈ ગયો હોય, જ્યાં સાધના થઈ ગઈ હોય, જ્યાં ભગવાનની વાણીનું રિસાઇટ થઈ ગયું હોય, એને પછી બીજા કોઈ વિકલ્પ જ ના આવે. કોણે શું કર્યું હતું, કોનું શું હતું, કોનું શું ન હતું. એટલા માટે જેને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, એટલા માટે જેને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, એને સ્વાધ્યાયને પોતાનો શ્વાસ બનાવવાનો. સ્વાધ્યાય એટલે શું? ભુજ. સ્વાધ્યાય એટલે શું? ધમ્મો મંગલ મુકિઠમ અહિંસા સંજમો તવો. જે ભગવાનના વચનો હોય ને, ભગવાનની વાણી હોય ને, એને વારંવાર વારંવાર રિસાઇટ કરવાની, વારંવાર બોલતા રહેવાની, વારંવાર બાય હાર્ટ કરવાની. અમે જ્યારે નાના હતા ને 20-21 વર્ષના, ત્યારે રોજ સવારમાં ઉઠીને 4 વાગ્યામાં ઉઠીને ગાથાઓ કંઠસ્થ કરતા. ગાથા એટલે હું આજે બોલું છું ને ગાથા કહેવાય, એને શાસ્ત્રના વચન કહેવાય. મુખમગમ ગઈમ તચ્છમ સુનેહ જીણભાષ્યમ ચૌકારણ સંયુક્તમ નાણદંસણ લક્ષણમ નાણમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવોતઃ. તને શું કહેવાય? બોલો. અને ગાથા કહેવાય. તો સવારમાં અમે જ્યાં સુધી 40 ગાથા કંઠસ્થ નતા કરતા ત્યાં સુધી પાણીનું ટીપું નતા પીતા. એવરી ડે. કેટલી ગાથા? 5 નહીં, 10 નહીં, 15 નહીં, 20 નહીં, 25 નહીં, 30 નહીં, 35 નહીં, અને 40 ગાથા કંઠસ્થ કરીએ ને એટલે મગજ આમ ગોખતા હતા. કેવી રીતે ગોખતા હતા? તમો મંગલા મુકિટમ અહિંસા સંજમો તવો, તમો મંગલા મુકિટમ અહિંસા સંજમો તવો, તમો મંગલા મુકિટમ અહિંસા સંજમો તવો. એમ કરી 25, 30, 40 વાર બોલીએ ને એટલે આપણે યાદ રહી જાય. યાદ રહી જાય એટલે પછી તરત બીજી ગાથા, બીજી ગાથા યાદ રહી જાય એટલે ત્રીજી ગાથા, ત્રીજી ગાથા યાદ રહી જાય એટલે ચોથી ગાથા. દિવાલ તરફ મોઢું હોય, હાથમાં પુસ્તક હોય અને એક ગાથા કંઠસ્થ થતી હોય. 40 ગાથા કંઠસ્થ નથી થતી ને ત્યાં સુધી પાણી ટીપું પીતા નતા. હાલો, કેટલી થઈ ગઈ? મહિનાની 1200 ગાથા. એનથીમાં બધા જ ગાથા કરી હતી અમે તો. 1-2 વર્ષમાં અમે 19 શાસ્ત્રો કંઠસ્થ કર્યા હતા. શેની માટે કર્યા હતા? એટલે અમારી તમને પણ પ્રેરણા છે. શું?
નવરા રહેશો તો શૈતાનનું ઘર થઈ જશો. શું તમારી અંદરમાં 1000 ગાથા 2000 ગાથા, એનો સ્વાધ્યાય, એનું વાંચન, એનું ચિંતન, એનું મનન. સાધુએ, યુવાન સાધુએ ક્યારે સવારમાં ગોચરી વપરાય નહીં. એને પોરસી જ કરાય. એને શું કરાય? એને પોરસી જ કરીને સવારમાં ગોચરી વપરાય જ નહીં. સવારે તો એને 8-9 વાગ્યા સુધી માત્ર ને માત્ર શું કરાય? સ્વાધ્યાય, 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 સ્વાધ્યાય. તો એનો મોહનો ક્ષય થાય, તો એનો મોક્ષ માર્ગ પ્રશસ્ત બને, તો એનો મોક્ષ માર્ગ પ્રશસ્ત બને. યુવાન સાધુ જો 3 ટાઈમ વાપરતો હોય તો એની સાધુતા ડાઉન થાય. એની ભૂખ કરતા એને અડધું જ વાપરવું જોઈએ. એની ભૂખ કરતા એને અડધું જ વપરાય. કેમ કે ખાલી પેટ હોય ને તો ઊંઘ ના આવે, અને ભરેલું પેટ હોય તો શું આવે? નામણી સાહેબ, શું આવે? ભરેલું પેટ હોય તો ઊંઘ આવે, ખાલી પેટ હોય તો ઊંઘ ના આવે. તો શું થાય? તો સાધના બરોબર થાય. એટલા જ માટે ઉણોદરી, જેને મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, મોક્ષ ગઈમ તચ્ચ મોક્ષ માર્ગ ગતિમાં જેને આગળ વધવું છે, એનો મોહનો ક્ષય કઈ રીતે થાય? તો મોહનો ક્ષય આ રીતે થાય. મોહ હંમેશા અધિકાર લાવે, મોહ હંમેશાના માટે પોઝેશનનેસ લાવે, મોહ હંમેશાના માટે ડિમાન્ડ લાવે, મોહ હંમેશાના માટે મારાપણ લાવે, મોહ હંમેશાના માટે અધિકાર લાવે. મારે બધાથી ધીરે 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 શું થવું છે? તો લીધેલું આ પરમાત્માનું શું? તો લીધેલું આ પરમાત્માનું શું? આ વસ્ત્ર, આ કફન એ સાર્થક કહેવાય. નહીતર તો પછી મસ્ત મજાના હોલમાં આરામથી ગોચી વાપરી લીધી, મનથી ત્યારે સૂઈ ગયા અને મનથી ત્યારે ઉઠી ગયા. મફતનું ખાવાનું, મફતનું પીવાનું, મફતનું રહેવાનું, મફતનું જીવવાનું, મફતિયાની જેમ જીવવાનું. સાધુ ક્યારે મફતિયો હોય જ નહીં. આ વાંચના અમારી સાધુ સાધ્વી માટે છે. તમને તો ભાઈ પ્રોડક્ટ સમજાવવામાં આવે, શું કે એમ ખાલી તમે બેઠા છો એટલે સાંભળવાનું છે. આ વાંચના સાધુ સાધ્વી માટે છે. એટલા માટે સાવક આ સુધરી જવાનું આમાંથી. મફતનું ખાવાનું નહીં, મફતનું પીવાનું નહીં, મફતનું રહેવાનું નહીં. એની સામે કંઈક ને કંઈક શું કરવાનું? કરતા રહેવાનું. બરાબર નહીં? તો ફરી એકવાર શું? પોતાના આત્માને હંમેશા માટે જગાડતા રહેવા માટે મારે મારા મોહનો ક્ષય કરવો છે. જો હું મોક્ષ માર્ગમાં આગળ વધ્યો છું, મારે મારા મોહનો ક્ષય કરવો છે. અને મોહના ક્ષય માટે મારે અવલંબન વિહીન બનવું છે. મારે માત્ર શાસ્ત્ર અને સર્વજ્ઞ સદગુરુ, આ 3 સિવાયના તમામ અવલંબન, આ સિવાય મારે કોઈની જરૂર પડે જ નહીં. મને સદગુરુની જરૂર પડે, મને શાસ્ત્રની જરૂર પડે, અને મને સર્વજ્ઞની જરૂર પડે. આ 3 મારા સંયમના સહાયક, બાકીનું બધું સંયમનું વિઘાતક. કોઈ સાથે ક્યાંય વધારે કાંઈ. અને હંમેશા યાદ રાખવાનું શું? આપણે પાઠ ઉપર બેસીને જેટલું પ્રવચન અપાય, જેટલું બોધ આપી શકાય એટલો બોધ આપી દીધો, એટલું ઋણ ઉતારી દેવાનું. 20 વર્ષની દીક્ષા પ્રિય ન થાય ત્યાં સુધી કોઈ સાથે, કોઈ શ્રાવક કે કોઈ શ્રાવિકા સાથે પર્સનલ કોઈ જાતનું કંઈ કનેક્શન જ નહીં. એવા માંગલિક કીધું રવાના. એનો તો શું હોય? એ લોકો તો ફ્રી હોય, શ્રાવકો તો ફ્રી હોય. આવી ગયા, બેસી ગયા, સાતામાં છો, આમ તેમ, ગુરુદેવ મને તમારી પાસે બહુ ગમે, અહીંયા મને આમ ગમે, તેમ ગમે. આવીને ધ્યાન ન કરે, આવીને શું કરે? 2 મિનિટ, એ જ ચહેરો 2 મિનિટ પહેલા હતો, એ જ ચહેરો ગુરુદેવનો 2 મિનિટ પછી પણ હોય. એ જ અડધી કલાક પહેલા હતો, એ જ અડધી કલાક પછી હોય. જોયા જ કરશે, જોયા પછી ને જોવાનું. પણ ઠીક છે, ચાલો. એ તો સંસારમાં બીજું કાંઈ જો અહીંયા નહીં બેસશે તો સંસારમાં જશે તો પાપ કરશે. હું બેસાડી રાખું, ભલે વધારે બેઠારી. હલો. પણ આપણે શું કરવાનું? આપણે એની ઉપર કંઈ વધારે ધ્યાન, આપણે અંદરમાં સ્વાધ્યાય કરતા રહેવાનું, આપણે અંદરમાં ધ્યાન કરતા રહેવાનું, આપણે અંદરમાં ગાથા ફેરવતી રહેવાની, આપણે અંદરમાં આત્મકલ્યાણના રાહ પર આગળ વધવાનું. નહીંતર ખાલી આ જ બધું કરતા રહ્યા તો એક ભવમાં બીજા ભવનો શું થઈ જવાનું?
એ પાર્ટનો કલર આવો હોય તોય ભલે ને આવો હોય તોય ભલે, આમ બને તોય ભલે ને આમ બને તોય ભલે. સમજાણું? ચોકસાઈ રાખવી છે પણ અટેચમેન્ટ રાખવું શું? શ્રાવકોનું કામ શ્રાવકે કરવાનું, સાધુનું કામ સાધુએ કરવાનું, શ્રાવકોનું કામ સાધુએ નહીં કરવાનું. અમારે કરવું પડે છે કેમ કે શ્રાવકોની ક્વોલિટી નથી. એટલે શ્રાવકોની એ ટાઈપની હાઈ ક્વોલિટી થઈ જાય, અમારે કેવું જ ન પડે કે આમ કરવાનું. શ્રાવકોનો વિવેક જ હોય એ પ્રમાણે શ્રાવકે શું હોય કરી લેવાનું હોય. શ્રાવકો વિવેક રાખતા નથી એટલે અમે સાધુઓ બગડીએ છીએ. એટલે અમને સાધુઓને શું થાય, આ બધું કરવું પડે. નહીંતર જો શ્રાવકો પોતાનો વિવેક રાખીને બધું કરી લેતા હોય તો સાધુને કાંઈ, સાધુ પોતાની સાધુ મસ્તીમાં હોવો જોઈએ, સાધુ પોતાના સાધુ જીવનમાં હોવું જોઈએ, સાધુ પોતાની સાધુની સિસ્ટમમાં રહેવું જોઈએ. એણે બીજે ક્યાંય વધારે કાંઈ એ જાણે ને એનું કામ જાણે. આપણે આપણો સ્વાધ્યાય, આપણું ધ્યાન, આપણો લોગસ, આપણું કૌશક, આપણી ગોચરી, આપણી આત્મા આરાધના શેની નીકળતા. નહીં તો શું થશે ખબર છે? હમણાં ભવના 25, 30, 35, 40, 45, 50 ક્યાં ગઈ ખબર નહીં પડે, અને હમણાં બાકીને પૂરા. પછી પાછા આપણે પણ આ સંસારીઓની જેમ જ 4 ગતિમાં. આજુ ત્યાં સવારે જ્યાં મારા ત્યાં બહારનો એરિયામાં હતો ને ત્યાં મસ્ત મજાની એક છીપકલી હતી. આમથી આમ જતી હતી, આમથી આમ જતી હતી, આમથી આમ જતી હતી. હું જોઈ રહ્યો હતો. મેં કહું હજી તો સાવ નવું બન્યું છે, 10 દિવસ જ થયા છે, ત્યાં છીપકલી ક્યાંથી આવી ગઈ? પછી ખબર પડી ગઈ, યસ, ક્યાંક ને ક્યાંક કોઈક આસક્ત જીવ હતો. આવા મકાનોમાં કોક ને કોક આસક્ત જીવ હતો. એટલે મકાનોમાં આસક્ત બનવાવાળો જીવ મકાનમાં જ અંદર ફરતો હોય. પોતાની સ્ટ્રીટમાં આસક્ત થવાવાળો સ્ટ્રીટમાં ફરતો હોય. ન સમજાણું કાંઈ? અને કુતુર આખો દિવસ ખાવ હોય એ પછી શું બની જાય? એ ઉંદર બની જાય. તો જો મારા મોહનો ક્ષય ન થયો તો શું થશે? ફરી પાછું અહીંયાથી જેવું પૂરું થશે એટલે સતત ભવભીરુતા. ભગવાને કીધું મોહને ક્ષય કરવા માટે સતત ભવભીરુતા. ભવભીરુતા એટલે શું? ભવ પછી જે ભવ લેવા પડે ને ભવભીરુતા કહેવાય. ભવ પછી જે ભવ લેવા પડે ને ભવભીરુતા કહેવાય. સાધક એ હોય કે જેને પોતાના આવતા ભવનું ટેન્શન થાય, જેને પોતાના આવતા ભવની ચિંતા થાય, જેને પોતાનો આવતો ભવ કેવો હશે નો વિચાર આવે, જેને પોતાનો આવતો ભવ ક્યાં હશે એનું અંદરમાંથી ફિયર હોય. ભવભીરુતા. જેમ જેમ ભવભીરુતા આવે ને એમ મોહનો ક્ષય થાય, અને મોહનો ક્ષય થાય એ મોક્ષ માર્ગની આરાધના થાય. મોક્ષ યાદ આવવું ને એ પણ બહુ મોટું આશ્ચર્ય હોય છે આખા દિવસમાં. દીક્ષાનો હેતુ શું? મોક્ષ. દીક્ષાનો હેતુ શું? મોક્ષ. આખા દિવસમાં મોક્ષ કેટલી વાર યાદ આવે? આવે જ નહીં. સવારના પરમાં બધું ઉઠી ગયા, પોતાનું કંઈ બધું કામ રૂટીન કરી દીધું, પાછું ગોચરી એવા, પાછું એ રૂટીન થઈ ગયું, પાછું જે કંઈ નાની મોટી સેવા છે એમાં લાગી ગયા, નાના મોટા કામમાં લાગી ગયા, ફરી બપોર થઈ ગઈ, ગોચરી એવા, બધું એનું થઈ ગયું. આખા દિવસમાં મોક્ષ યાદ આવે. આખા દિવસમાં મોક્ષ યાદ આવે. એવા પરિબળો, એવા નિમિત્તો ઓછા કે વધારે? બહુ ઓછા. એમાં સંસારીઓ પાસે તો આખા દિવસમાં મોક્ષ યાદ આવે એવા નિમિત્તો સાવ ઓછા. આપણી પાસે તો હજી પણ યાદ આવે. સવારે સ્વાધ્યાય કરો તો યાદ આવે, પ્રતિક્રમણ કરો તો યાદ આવે, વંદના કરો તો યાદ આવે, કૌશક કરો તો યાદ આવે, કાંઈ ને કાંઈ ગોચી દેવા માટે જાઓ તો યાદ આવે, સાધુ જીવનને કારણે યાદ આવે. અને યાદ આવે એટલે ધીરે ધીરે આપણું મોક્ષય થાય. સાધુ જીવન આપણને મોક્ષની વારંવાર યાદ અપાવે. સાધુ જીવન વારંવાર આપણને આપણા મોહને ક્ષય કરવાનું યાદ અપાવે. સાધુ જીવન વારંવાર આપણને આ ભવમાં શું કામ આવ્યો છું એની ચિંતા જગાવીને આવતા ભવમાં ક્યાં જઈશ એની મહાચિંતા જગાવવા માટે હોય. તમે જોજો, જેવી જ્ઞાનની વાત આવશે ને એટલે મોહ છે ને તમારી પર અટેક કરશે. જેવી જ્ઞાનની વાત આવશે ને એટલે મોહ તમારી પર અટેક કરશે. કેવી રીતે અટેક કરશે ખબર છે? કેવી રીતે?
જીવને ધર્મના ક્ષેત્રમાં પણ સંસારમાં તો સુખ ગોતે, સંસારમાં તો સુખ ગોતે, ધર્મના ક્ષેત્રમાં સુખ ગોતે. અહીંયા પણ પોતાને મનગમતું સાંભળવું ગમે. બોલો, અહીંયા પણ જેવી આમ ત્યાગની વૈરાગ્યની આ બધી વાતચીત આવવા લાગી ને, આવું બધું તો હવે આવું બધું તો પણ યાદ રાખજો, આ જ પરમ સત્ય છે. ભવ તો પૂરો થઈ જશે, આ ભવ તો હમણાં પૂરો. ક્યાં જિંદગીના 25-50 ક્યાંય ખબર નથી પડી, બાકી નહીં જશે ખબર જ નહીં પડે. એટલે મોક્ષ મોક્ષ શબ્દ ઉપર આપણી અનુપેક્ષા ચાલી રહી છે. કેવી રીતે મારા આ ભવને અને આ ભવને સાર્થક કરવાનો એક જ ઉપાય છે, મોહનો ક્ષય કરવો. મોહની એક જ વ્યાખ્યા છે, અજ્ઞાનને કારણે આવતા સુખ અને અજ્ઞાનને કારણે આવતા દુઃખ અનુભવાય ને એના મોહ. અજ્ઞાનને કારણે આવતા સુખ અનુભવાય અને અજ્ઞાનને કારણે આવતા દુઃખ અનુભવાય ને. હવા આવતી હતી ને આમ આપણે શું કહેશું, વિન્ડો ઓપન હતી, એટલી મસ્ત હવા આવતી હતી ને, અહીંયા સગવડતા છે તો એટલી બધી મજા આવે છે ને, આનું આમ છે તો એટલું બધું આમ છે ને. એટલે ધર્મના ક્ષેત્રમાં પણ આપણે ગોતીએ શું? બોલો, દુઃખ કે સુખ? ભગવાન કહે છે દુઃખને ગોતે નામ ધર્મ, અને આપણે સુખને અનુભવીએ નામ. અને આપણે ધર્મ પાસેથી પણ જો બીજો મોહ કયો, આપણે સંસારમાં સંસારી પાસેથી તો સુખ ઈચ્છીએ, પણ ધર્મના ક્ષેત્રમાં આવીને ધર્મ પાસેથી, ગુરુ પાસેથી શું ઈચ્છે? ત્યાંથી પણ સુખ, ત્યાંથી પણ અનુકૂળતા, ત્યાંથી પણ લાગણી, ત્યાંથી પણ પ્રેમ, ત્યાંથી પણ ઇમ્પોર્ટન્સ, ત્યાંથી પણ એ પણ એક જાતનો શું હોય? એ પણ શું એક જાતનો શું હોય? એ પણ એક જાતનો મોહ જ હોય. પ્રભુ મોહથી તો મેં પૂજ્યા તને અનંત વાર, હવે એકવાર અમારા મોહને ક્ષય કરાવનારી પૂજા આપી દે. મેં તને મોહથી તો ભગવાનનો ચહેરો એટલો સુંદર, ભગવાનની આંખો એટલે એટલું સરસ લાગે, ભગવાનની પાછળ આમ ભાવમંડળ આમ એટલું સુંદર લાગતું હતું ને, આ ભગવાનનું રૂપ તો એટલું, એટલે આપણને ભગવાનના રૂપમાં પણ, ભગવાનની આકૃતિમાં પણ નયન આકર્ષક હોય, ત્યાં પણ આપણે પ્રભુને પામીને અનંત કાળમાં મોક્ષ ન થયું. તેનું કારણ શું? પ્રભુ ગમી ગયા. પ્રભુ ગમાડવા જેવા હતા કે પ્રભુતા ગમાડવા જેવી હતી? પ્રભુ ગમવા જેવા હતા, પ્રભુ ગમાડવા જેવા હતા કે પ્રભુતા ગમાડવા જેવી હતી? ગુરુ ગમવા જેવા હોય કે ગુરુતા? એ મને જે જ્ઞાન આપે, એ મને જે સમજ આપે છે, અથવા એના દ્વારા મારું જે એક નિમિત્ત જાગે છે, એને કારણે મારી અંદરમાં જે ભાવ જાગે છે, એ નિમિત્તને પ્રેમ નિમિત્ત ગમાડવું જોઈએ કે વ્યક્તિ ગમાડવા જોઈએ? પણ મને ગુરુદેવ ગમાડવા તો સંસાર જ છે. હેલો, એમ હસવાથી કાંઈ નહીં થાય. શું એમ હસવાથી કાંઈ નહીં થાય? અંદરમાંથી સમજ પ્રગટાવવી પડશે, અંદરમાંથી આ સત્ય પ્રગટાવવું પડશે. ગુરુ ગમે છે સત્ય, પણ ગુરુતા ગમે ને, એ સમ્યક્ત્વ છે. એટલે જીવે અંદરમાંથી જાગવું પડે એમ છે. ક્યાં મારો મોહ જાગે છે, ક્યાં મારો મોહ જાગે છે, અને ક્યાં મોહને હું ક્ષય કરું તો મારો મોક્ષ જાગે એમ છે. તો બરોબર ચેક કરશો ને, તો આપણે એવરી ડે, એવરી મોમેન્ટ, બધી જ જગ્યાએ કેવી રીતે અનુકૂળતા સર્જાઈને તેનો પ્રયત્ન કરતા રહેશું. પરમાત્મા કેવું કે અનુકૂળતા સર્જવી તેનમ આર્ત ધ્યાન, અનુકૂળતા સર્જવી તેનમ આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે મોહ એટલે
જે કર્મોને વધારે, જે મોક્ષથી દૂર લઈ જાય. તો અનુકૂળતાની ચાહના, અનુકૂળતા માટેનો રાગ, અનુકૂળતા માટેનો પ્રયત્ન, અનુકૂળતામાં અનુકૂળતા, અનુકૂળતામાં અનુકૂળતા એ શું છે? તમને મોક્ષ તરફ લઈ જાય છે કે સંસાર તરફ લઈ જાય છે? તો પરમાત્મા કે ગુરુને પામીને પણ હું, પરમાત્મા કે ગુરુને પામીને પણ હું, અનેકો વાર પામીને પણ હું, અનેકો વાર પરમાત્મા કે ગુરુને પામીને પણ હું ફેલ ક્યાં થયો? જ્યાં મારો મોક્ષ થવો જોઈએ ત્યાં મારો મોહ થઈ ગયો. જ્યાં મારો મોક્ષ થવો જોઈએ ત્યાં મારો મોહ થઈ ગયો. જેને કારણે મારો મોક્ષ થવો જોઈએ એના કારણે મને મોહ થઈ ગયો. મને તો ચોમાસું ગુરુદેવ તમારી સાથે જ રહેવું છે. મોહ થયો કે મોક્ષ થયો? હલો, મને ગુરુદેવ તમારી સાથે જ ચોમાસું કરવું છે. મોહ થયો કે મોક્ષ થયો? મોહ થયો કે મોક્ષ થયો? મોહ થઈ ગયો. હલો, મને ગુરુદેવનું શ્રુત જ્ઞાન ગમવું જોઈએ કે મને ગુરુદેવનું સ્માઇલ ગમવું જોઈએ? સ્માઇલ ગમે તો મોહ અને જ્ઞાન ગમે તો મોક્ષ. પદાર્થ ગમે તો મોહ અને પ્રજ્ઞા ગમે તો મોક્ષ. આકૃતિ ગમે તો મોહ અને સદગુણ ગમે તો મોક્ષ. એમના થકી મારી કેર થાય જો મને ગમે ને તો એ મોહ, અને એમના થકી જો મારા પર અનુશાસન થાય ને મને ગમે ને તો મોક્ષ. જેથી ગુરુ તમને પ્રેમથી બોલાવે ને અને તમને ગમવા લાગ્યું ને એટલે સમજો કે તમારો મોહ જાય ગયો. અને જે દિવસ ગુરુ કઠોરતાથી તમારું અનુશાસન કરીને તમને ગમવા લાગ્યું ને તો સમજો તમારો મોક્ષ થયો. એટલે શિષ્યએ ક્યારે ગુરુનો પ્રેમ માગવો કે ગુરુનું અનુશાસન માગવું? શું માગવું? હલો, જાય છે કે સમજાય છે? મોક્ષ માર્ગ ખાલી મોક્ષ શબ્દ ઉપર જ ચલાવી રહ્યો છે. મુખમ ગમ ગઈમ તચ્છમ સુણે હંજીન ભાષ્ય. ભગવાને કીધું મોક્ષને તારે સમજવું બહુ જરૂરી છે. મોક્ષને તારે સમજવું બહુ જરૂરી છે. મોક્ષ, મોહનો ક્ષય એ જ મોક્ષ. મોહનો ક્ષય એ જ મોક્ષ. અને સંસારી તો સંસારમાં મોહ કરે, સંસારી તો સંસાર મોહ કરે એટલે તો સંસારમાં હોય. સાધુ સાધુતામાં મોહ કરે તો એ પણ સંસારમાં હોય. મોહ એટલે શું? ગમતા પ્રત્યેનો રાગ અને અણગમતા પ્રત્યેનો દ્વેષ, આ બંને મોહના પ્રકાર છે. રાગો એ દોષો વ્યકમ વિયમ. રાગો એ દોષો વ્યકમ વિયમ. એ કર્મનું બીજ છે. શેમાં રાગ? રાગ હંમેશા ક્યાં થાય? અણગમતામાં રાગ થાય, ગમતામાં રાગ થાય. યસ. પ્રભુ મને આ ભવમાં બધું અણગમતું મળજો જેનાથી મારો મોક્ષ નજીક થાય. પ્રભુ મને આ ભવમાં બધું અણગમતું મળજો જેનાથી મારો મોક્ષ થાય. પ્રભુ મને આ ભવમાં બધું અણગમતું મળજો જેનાથી મારો મોક્ષ થાય. પ્રભુ આ ભવમાં બધું મને અણગમતું મળજો જેનાથી મારો મોક્ષ થાય. માં ગોલ્યો, ભગવાન કૃપા કરો ને થોડું દુઃખ વરસાવો ને. ભગવાન થોડું કૃપા કરો ને થોડી તકલીફ આપો ને. એટલે જેની લાઈફમાં તકલીફ આપવાવાળા પાત્રો હોય ને એણે તો એનો મહા ઉપકાર માનવો. જેની લાઈફમાં તકલીફ આપવાવાળા વાઈફ કે હસબન્ડ હોય ને એને એનો મહા ઉપકાર માનવું, કાં તો મારા મોક્ષદાતા. શું? જેની લાઈફમાં તકલીફ આપવાવાળા જીવન પાત્રો હોય ને એને માનવું કે યસ આ તો મારા માટે. પણ આપણો પ્રોબ્લેમ શું જ ખબર છે? આપણે કંટાળી છીએ. આપણે થોડા દિવસ તો સહન કરી લઈએ,
પછી એમ થયું કે આ તો રોજનું થયું. શું થાય પછી? આ તો રોજનું થયું. એટલે પછી ધીરે ધીરે શું થાય? શરૂઆતમાં તો સમજણ આવે. ગુરુદેવે કીધું છે કે તકલીફ આપવાવાળા પાત્ર હોય ને એ આપણા મોક્ષનું કારણ છે. તકલીફ આપવાવાળા પાત્ર હોય ને તો મોક્ષનું કારણ. એટલે 2 દિવસ તો ટેમ્પો બરોબર છે. શું 2 દિવસ તો અમારી વાતનો ટેમ્પો બરોબર છે. મારે કાંઈ કહેવું નથી, મારે સહન કરી લેવું છે, મારે છે જતું જ કરવું છે, મારે એકદમ હસતા જ રહેવું છે, ભલે ગમે એટલું બોલે, મારે છે ને શાંત રહેવું છે. પછી ત્રીજે દિવસે ધીરે 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 શું થાય? કુકરમાં વરાળ ભેગી થાય. ધીરે ધીરે વરાળ ભેગી થાય અને પછી સીટી વાગવાનું શરૂ થાય. અને પછી સીટી ન વાગે તો છેલ્લે શું થાય? પણ કેટલા દિવસથી વરસાદ આવે છે ગુરુદેવ, પણ દર્શન કરવાનો અમને આવા જ નથી મળતું. બ્લાસ્ટ શું થઈ જાય પછી? ધીરે 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 ધીરે. ચાલો ફરી પાછું પૂરું કરતા પહેલા છેલ્લી વાત. મોહનો ક્ષય. મોહનો ક્ષય એનું નામ. અને મોહની વ્યાખ્યા શું? ગમતામાં રાગ અને અણગમતામાં દ્વેષ, એનો મોહ. જ્યાં પણ કાંઈ પણ તમને ગમે નહીં, તમારા અંદરમાંથી કહેવાનું મોહ જાગ્યો છે. કાંઈ પણ ગમતું મળે નહીં, તમારા અંદરમાં કહેવાનું મોહ જાગ્યો છે. કાંઈ પણ ગમતું થાય ને, મોહ જાગ્યો છે. કાંઈક પણ અનુકૂળ થાય ને, મોહ જાગ્યો છે. કાંઈ પણ અનુકૂળ લાગે ને, મોહ જાગ્યો છે. કંઈ પણ અનુકૂળ બને ને, મોહ જાય. કોઈ અનુકૂળ બોલે ને, બહુ પ્રેમથી બોલે ને, આપણા અંદરમાંથી બેલ વાગવી જોઈએ, મોહ જાગી રહ્યો છે, મોહનું નિમિત્ત આવ્યું છે. કોઈ તમારી સાથે બહુ પ્રેમથી બોલવા લાગે ને, તમારે કહેવાનું મોહનું નિમિત્ત આવ્યું છે. અને કોઈ તમારી પર ગુસ્સો કરવા લાગે, કોઈ તમારી પર દુર્વ્યવહાર કરે, કોઈ એવી રીતે વાતચીત કરે, તમારે કેવું મોક્ષનું નિમિત્ત આવ્યું છે. આ તો મોક્ષગામી નિમિત્ત છે. હલો. આ તો શું થયું? ઊંધું થઈ ગયું, ખબર છે? આમાં તો ઊંધું થઈ ગયું. અમારે ત્યાં તો બધા અનુકૂળ જ હોય લોકો. એટલે અમારી પાસે મોક્ષના બહુ નિમિત્ત નથી. આ તમારા લગ્ન થઈ ગયેલા લોકો પાસે મોક્ષના બહુ નિમિત્ત છે. હલો. અમારી પાસે મોક્ષના નિમિત્ત જ નથી, બહુ ઓછા નિમિત્ત છે. તમારી પાસે મોક્ષના કેટલા બધા નિમિત્તો છે. ધન્ય છે તમને લોકોને. સંસારમાં રહીને પણ મોક્ષના નિમિત્તોની વચ્ચે છો. તમારા પુણ્ય કેટલા જોરદાર કહેવાય કે તમને પ્રોબ્લેમ આપવા વાળા મળ્યા છે. નહીં માનો, પણ આવી સમજ આવે અને સમ્યક દર્શન કહેવાય. આવી સમજ ન જાગે અને મિથ્યા દર્શન કહેવાય. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. આજની વાચનામાં કોઈ પણ પ્રકારે પ્રભુ આજ્ઞાની વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ હોય, હે અરિહંત પરમાત્મા, આત્મસાક્ષી ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ, તસ્મિચ્છામિ દુક્કડમ. શુભ હો, मंगल हो, कल्याण हो. आज हम जैसे बाल जीवों को प्रभु का ज्ञान, प्रभु की वाणी समझाने के लिए परम गुरुदेव के श्रीमुख से अकारण करुणा का धोध बह रहा था. तब परम गुरुदेव ने हमें समझाया कि हम जब भी कोई भी सिचुएशन में क्या करते हैं, कोई भी सिचुएशन में हम जब संभाव रखते हैं, तब कोई भी सिचुएशन में हम जब संभाव रखते हैं, तब हमें सम्यक्त्व की प्राप्ति होती है. और जैसे ही सम्यक्त्व की प्राप्ति होती है, वैसे ही हम तीसरे, 13वें और 15वें भव में, मैक्सिमम 15th भव में हमें मोक्ष की प्राप्ति हो जाती है. मोक्ष क्या है? मोक्ष मोह को क्षय करना यानी मोक्ष की प्राप्ति है. आइए हम सभी 2 हाथ जोड़कर हमारे विनय भाव को प्रकट करते हुए परम गुरुदेव को उपकार वंदना करेंगे. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी.
धन्य है जनवाणी गुरुवर धन्य है जनवाणी तमेव सत्यम निशंकम वाणी अमृत सार है तमेव एवमेयं भन्ते जनवाणी सुखकार है सदहामि भन्ते पतयामि भन्ते रोएमि फासेमि पालेमि भन्ते धन्य है जनवाणी गुरुवर धन्य है जनवाणी धन्य है जनवाणी गुरुवर धन्य है जनवाणी तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि